हेलो मित्रों, देशी वेदर माहिती में स्वागत है। तो आज આપણે સમય ન લેતા જોઈએ ગુજરાતનું હવામાન કેવું છે। પહેલાં આપણે જેમ ડેઇલી જોઈએ ઓફિશિયલ હવામાન વેબસાઇટ શું કહી રહી છે। તો ઓફિશિયલ હવામાન વિભાગે આજે 5 તારીખનું જાહેર કરવામાં આવેલું છે તે પ્રમાણે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ છે તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાબરકાંઠા આ બંનેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ખૂબ સારો એવો વરસાદ ત્યાં પડી શકે છે। જો કે ગઈકાલે પણ ખૂબ સારો એવો વરસાદ ત્યાં પડી ચૂક્યો છે। ત્યારબાદ પાટણ અને મહેસાણા તેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે। એનો મતલબ એ છે કે ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ જ સારી એવી છે। જે યલો ડિસ્ટ્રિક્ટ એટલે કે પીળા કલરના જે તમને જિલ્લાઓ દેખાય છે, જેમ કે અમરેલી, ભાવનગર, અહેમદાબાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા, આ જે જિલ્લાઓ છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈ જગ્યાએ ભારે ઝાપટાં કોઈ જગ્યાએ ન થાય તેવી શક્યતાઓ રહે તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવાનું છે। અને ફરી પાછું 2 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં સુરત, તાપી અને ડાંગ છે તે ઓરેન્જમાં છે, એટલે કે ત્યાં ભારે વરસાદ થઈ શકે તેની શક્યતાઓ છે। અને જે વલસાડ અને નવસારી છે આ બંને જિલ્લાઓ રેડ એલર્ટ આપેલા છે, એટલે કે ત્યાં ભારે વરસાદ એટલે કે 4 થી 5 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે, 5 થી 6 ઇંચ પણ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલી છે। બાકી જે તમને ગ્રીન એટલે કે લીલા કલરના જિલ્લાઓ દેખાય છે, જે કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, આ બધા જે જિલ્લાઓ છે તેમાં હળવાથી મધ્યમ ઝાપટાઓ તમને જોવા મળી શકે છે। કદાચ કચ્છમાં રાપર તાલુકામાં કોઈ જગ્યાએ સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જે હવામાન વિભાગે જાહેર નથી કરેલું, પણ હું તમને હમણાં બતાવીશ। આપણે અલગ અલગ વેધર સોફ્ટવેરના માધ્યમથી જોયેલું છે। અને કદાચ જૂનાગઢ અને સુરેન્દ્રનગરના કોઈ એરિયામાં ખૂબ જ સારા એવા ઝાપટાં પણ પડી શકે તેવી શક્યતાઓ પણ ખૂબ જ વધારે છે અત્યારે દેખાઈ રહી છે, જે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ। તો ચાલો હવે આપણે વિન્ડી વેધર ઓફિશિયલ સેટેલાઇટ આ બધા માધ્યમથી જોઈએ। તો આ છે વિન્ડી વેધરનું માધ્યમ છે મિત્રો। અને આ ગુજરાત ઉપર વરસાદ કેના કારણે છે, જ્યાં તમે વરસાદ જોઈ રહ્યા છો જોધપુર ઉપર અત્યારે આ વરસાદ છે તે ગુજરાત ઉપર આવવાનો હતો, આ બંગાળની ખાડી તરફથી આવી રહ્યો છે તે વરસાદ છે, પણ ગુજરાત ઉપર ન આવી અને જોધપુર ઉપર થઈને આગળ વધી રહ્યો છે, ગુજરાતની સાઈડમાં થઈને નીકળ્યો છે, પણ ગુજરાત ઉપર તેની અસર ખૂબ જ સારી એવી જોવા મળે છે અત્યારે। હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી બતાવું કેવો માહોલ રહેવાનો છે 4 અને 5 તારીખનો, સોરી 5 અને 6 તારીખનો, 5 અને 6 તારીખનો શું માહોલ રહેવાનો છે આ તમે જોઈ લ્યો। જોધપુર, ઉદયપુર સાઈડથી આ બધો વરસાદ નીકળી જાય છે, પણ આ જે વરસાદ ઉપરથી નીકળી જાય છે તેની અસર ગુજરાત ઉપર આપણે ખૂબ જ સારી એવી જોવા મળશે। હવે આપણે જોઈએ કેવું હવામાન રહેવાનું છે વિન્ડી વેધરના માધ્યમથી। તો વિન્ડી વેધર જે છે તે આજના દિવસમાં એટલે કે આજે 2-3 વાગ્યા સુધીમાં આજે આપણે તમને જિલ્લા હમણાં હવામાન વિભાગે બતાવ્યા છે અને આપણે જે તમને કહ્યા છે ડિસ્પ્લે ઉપર તે બધા જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે। અને કાલના દિવસમાં પણ જે હવામાન વિભાગે કશું જ નથી કહેલું, પણ કાલના દિવસમાં કેમ કે આગળ વધવાની એટલી તીવ્રતા નથી, આજે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું હતું તેની આગળ વધવાની એટલી ગતિ નથી, એટલે તેના હિસાબે આજે કાલના દિવસ પણ 6 તારીખે પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ ગુજરાતમાં વરસાદ નોંધાશે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। અને 6 તારીખ બાદ ખેડૂત મિત્રોને જે વરાપની જરૂર છે તે વરાપ પણ મળી શકે તેવી શક્યતાઓ પણ ખૂબ સારી અત્યારે દેખાઈ રહી છે। સેટેલાઇટ આપણે જોઈએ, આ સેટેલાઇટ છે, સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો જે વરસાદી માહોલ છે તે ઉદયપુર, જોધપુરની આસપાસ છે અને તેના જે તીવ્રતા, તેના જે વાદળો હોય છે તે ગુજરાત ઉપર છવાયેલા છે, તેના હિસાબે આપણે ગુજરાતમાં વરસાદ ખૂબ સારો અત્યારે જોવા મળે છે। અને આગળ જતાં ધીરે ધીરે હજી ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ તમને જોવા મળશે, કેમ કે આ વાદળ છે તે એક ગોળ રાઉન્ડમાં સર્ક્યુલેશન કરતા હોય છે, એટલે ગુજરાત ઉપર ખૂબ સારો વરસાદ જોવા મળશે। ખાસ કરીને બનાસકાંઠાથી લઈ અને સુરત જે ઉપરનો એરિયો છે આપણા ગુજરાતનો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો, તેમાં ખૂબ જ સારો એવો તમને વરસાદ જોવા મળશે તેવી શક્યતાઓ અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે। રેનફોલ બતાવું તમને, આ રેનફોલ છે, રેનફોલથી પણ તમે જોઈ શકો છો મહેસાણા, વડોદરા, દાહોદ, સુરત, વલસાડ, આજે પાલનપુર, આજે ડિસ્ટ્રિક્ટ છે બનાસકાંઠા, આ બધામાં વરસાદ
આજના દિવસમાં થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અને કાલે પણ હજી ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને આપણે કોઈ પણ આગાહી નથી કરતા, આપણે ફક્ત વિન્ડી વેધર હવામાન વિભાગ ઓફિશિયલ અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જોઈ અને પ્રિડિક્શન કરીએ છીએ કે કઈ રીતના હવામાન ગુજરાતનું રહેવાનું છે. એટલે આપણે કોઈ પણ આગાહી ખોટી નથી કરતા. ખેડૂત મિત્રોને કોઈ પણ ખોટા સમાચાર પહોંચે તેવી આપણે કોશિશ નથી. ફક્ત ખેડૂત મિત્રોને એક સચોટ સમાચાર પહોંચી શકે તેવી આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિનંતી છે કે શેર કરી દેજો આપણે વિડીયોને, જેથી બીજા ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાઈ શકે. તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.